સનાતન ધર્મ પર થતા પ્રહારો પર મોરારી બાપુએ મૌન તોડ્યું છે। આપણા દેવી દેવતા પર પ્રહારો થઈ રહ્યા છે। સનાતન ધર્મ પર આક્રમણ થઈ રહ્યું છે। જલારામ બાપાને નીચે દેખાડવાના પ્રયાસો થયા। બોજલરામ બાપાના આશીર્વાદથી જ અન્નક્ષેત્ર શરૂ થયું હતું। વીરપુર મંદિરમાં ₹1નું દાન નથી લેવાતું। તમારી એકાદ જગ્યા તો બતાવો કે જ્યાં રૂપિયા ન લેવાતા હોય। સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્ર એમાં કોઈ વાંધો આપણને, પણ બીજાને તમે અમારે લીધે આ બધું। હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે। બોજલરામ બાપા પાસે આશીર્વાદ માંગ્યા। આશીર્વાદ ગુરુ જ આપે, એના જ લેવાય। અને કહ્યું કે મારે અન્ન ક્ષેત્ર ખોલવું છે, અને બાપાએ અન્ન ક્ષેત્ર શરૂ કર્યું। બીજાની થાળીમાં અન્ન પીરસું એટલું જ નહીં, ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા। કોણે કર્યું આવું? તમે કલ્પના કે તમારે જરૂર છે તો લઈ જાવ છે। જલારામ મંદિર વીરપુરમાં 1 પૈસો નથી અર્પણ થતો, કોઈ મૂલ્ય પેઇડ માણસો રાખવા પડે છે, કોઈ ભૂલથી પૈસો ન ધરે। એકાદ જગ્યા તો દેખાડો, એકાદ જગ્યા તો દેખાડો, સત્ય છે। અને આવી મનગઢંત વાત કે જે કંઈ કોઈએ પુસ્તકમાં લખી હોય કે કોઈએ કંઈક કર્યું હોય કે કોઈ મંદિરમાં આવે તો વાત ભરૂચની। ભરૂચના જંબુસરના એક ગામમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। ગામના જ 2 યુવાનોએ દિવ્યાંગ યુવતીને પીંખી નાખી। યુવતી તેના ઘરમાં સૂતી હતી, તે દરમિયાન ઘરમાં ઘૂસ્યા હતા। જંબુસર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે ગઈકાલે આ ઘટના બની હતી। યુવતી તેના ઘરમાં ઘૂસી હતી, તે દરમિયાન આ શખ્સો આવ્યા હતા અને દુષ્કર્મ ગુજાર્યું। જોકે પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।